ભાવનગર શહેરમાં ડુપ્લિકેટ દારૂ મામલે રેન્જ આઈજી આરવી એસારીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં 21 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે 12 ઇસમોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। રેન્જ આઈજી આરવી એસારીના જણાવ્યા મુજબ આ કેસમાં ફરાર થયેલો રહીશ નામનો ઇસમ પણ ટૂંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે। આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ડુપ્લિકેટ દારૂના ગોરખધંધા સાથે જો કોઈની સંડોવણી કે જવાબદારી સામે આવશે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ રેન્જ આઈજીએ જણાવ્યું છે। હાલ પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। મોતનો ગુનો દાખલ થયો હતો અને આ બાબતે પોલીસે વધુ તપાસ કરીને અત્યારે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે અને ફરિયાદની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે। તમને ટૂંક સમયમાં એની માહિતી મળશે। આમાં જે કોઈ જવાબદાર હશે એ તમામ વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। જે કંઈ આરોપીઓ સંડોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવશે। અત્યારે કોઈના વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે? અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક તપાસને આધારે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરીશું અને પછી આપને જાણ કરીશું। કચ્છ મુન્દ્રાથી લાવવામાં આવ્યું છે, ત્યાં પણ એવી અત્યારે હાલમાં કોઈ જાણકારી નથી। દારૂ ક્યાં બનતો હતો તેની કોઈ જાણકારી અત્યારે તપાસ ચાલી રહી છે અને તપાસ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ જે કોઈ માહિતી હશે માહિતી આપને સાદર કરો। સર, મધ્યપ્રદેશ ટીમ ગઈ છે, રહીશ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી રહી છે। અમારી જે ટીમો છે એ જે આરોપીઓ આમાં સંડોવાયેલા છે એને પકડવા માટે અલગ અલગ જગ્યા ઉપર જઈને તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ પકડાઈ જશે। રાજ્યના ડીજીપી દ્વારા એક ખુલાસો પૂછવામાં આવ્યો છે ભાવનગર પોલીસને, તો તે શું છે? એ એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો સુચારુ જવાબ કરવામાં આવશે। થેન્ક યુ। હાલ એ બાબતે કોઈ કાર્યવાહી